નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિજ્ઞાન વિષય અને પાઠ નંબર 13 એમાં આપણે સ્વાપોથીની પૂર્ણાવતી કરવાની છે. ચલો જોઈએ બાળ મિત્રો વિકલ્પો. નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ એટલે કે ઓછી હોવાની આવશ્યકતા છે? તો આપણે આપણા જે સ્વર પેટી છે એના સ્વર તંતુઓના આધારે આપણે પાઠમાં ભણી ગયા. તો એમાં નાની છોકરીની કે નાના છોકરાની, પુરુષની કે સ્ત્રીની, તો આપણે તેમાં જોયું હતું કે કંપ વિસ્તાર, કંપન એના આધારે પર આધાર રાખે કે કોની આવૃત્તિ ઓછી હશે. બરાબર, તો એમાં કોની આવશે? પુરુષની. ધ્વનિની પીચ શાના પર આધારિત રાખે છે? તો કે ધ્વનિની પીચ આવૃત્તિ પર આધારિત છે. ધ્વનિની પ્રબળતા ખાલી જગ્યાના સમપ્રમાણમાં છે. તો આપણે પાઠમાં જોઈ ગયા હતા કે ધ્વનિની જે પ્રબળતા છે એ કોના સમપ્રમાણમાં? તો કે કંપ વિસ્તારના વર્ગમાં. વર્ગ એટલે કે 2 ગણી વધે. ધ્વનિની પ્રબળતા કયા એકમમાં દર્શાવાય? ડેસિબલ. પુરુષોમાં સ્વરતંતુઓ લગભગ ખાલી જગ્યા લાંબા હોય છે. તો આપણે પાઠમાં જોઈ ગયા 20 mm. ધ્વનિનું પ્રસરણ શામાં થઈ શકતું નથી? તો કે શૂન્ય અવકાશમાં, પ્રવાહીમાં થઈ શકે, ઘનમાં થઈ શકે, વાયુમાં પણ થઈ શકે. એનો આપણે પ્રયોગ દ્વારા સમજૂતી મેળવી, પણ શૂન્ય અવકાશમાં થાય નહીં. નીચેનામાંથી કયા માધ્યમમાં ધ્વનિ ખૂબ જ ઝડપથી પ્રસરણ પામે છે? તો કે લોખંડ. પાણીમાં ન થાય, એની સાપેક્ષે હવામાં ઓછું થાય, ને શૂન્ય અવકાશમાં તો થાય જ નહીં, પણ લોખંડમાં ખૂબ ઝડપથી થાય. ધ્વનિની કઈ લાક્ષણિકતા વડે પુરુષ અને સ્ત્રીના અવાજને જુદો તારવી શકાય? તો કે ધ્વનિની પીચ દ્વારા સ્ત્રી અને પુરુષનો અવાજ અલગ તારવી શકાય છે. ત્યાર પછી માધ્યમના કણો પોતાના સમતોલન સ્થાનથી કોઈ એક તરફ અનુભવતા મહત્તમ સ્થાનને શું કહે છે? તો કે આપણે કોઈ પણ પદાર્થ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસે છે અને એનો જે વચ્ચેની જગ્યા છે, વિસ્તાર છે, એને આપણે શું કહીએ છીએ? કંપ વિસ્તાર. કંપન કરતી વસ્તુના એકમ સમયમાં થતા કંપનોની સંખ્યાને શું કહે છે? તો કે આવૃત્તિ. એક કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તો કે સમયને આવૃતકાળ કહેવાય. વાયોલિન, ગિટાર અને વીણા એ કયા પ્રકારના વાદ્યોના ઉદાહરણો છે? તો કે વાયોલિન, ગિટાર અને વીણા. વીણામાં લાંબા લાંબા તાર હોય જે ખેંચાયેલા હોય છે, જેના આધારે શું થાય છે? એમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય. તો એ શું આવશે? તાર વાદ્યો છે, એટલે કે એના દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી મનુષ્યના કાન માટે શ્રાવ્ય ધ્વનિની આવૃત્તિની મર્યાદા કેટલી? આપણને ખ્યાલ છે 20 હર્ટ્ઝથી 20 કે એટલે કે 20,000 હર્ટ્ઝ. પદાર્થ 1 સેકન્ડમાં 20 કંપનો પૂર્ણ કરે તો તેની આવૃત્તિ કેટલી? તો કે 20. આપણને ખબર છે આવૃત્તિની વ્યાખ્યા શું થશે? 1 સેકન્ડમાં કંપન કરતા જે સંખ્યા છે એને શું કહેવાય? આવૃત્તિ. તો 1 સેકન્ડમાં જો 20 કંપનો કરે તો એની આવૃત્તિ શું થશે? 20. ઘોંઘાટ નિયંત્રણના ભાગરૂપે મોટો અવાજ ઉત્પન્ન કરતા મશીનો, ઉપકરણોમાં શું લગાડવું જોઈએ? તો કે સાયલેન્સર લગાડવું જોઈએ. ત્યાર પછી ધ્વનિની પ્રબળતા શેના પર આધાર રાખે? કંપ વિસ્તાર પર. એ હમણાં આપણે MCQમાં બી જોઈ ગયા. એક વ્યક્તિનો અવાજ ઘેરો છે તો તેની આવૃત્તિ વધુ હશે કે ઓછી? ઓલવેઝ આપણને ખબર છે પુરુષોનો અવાજ કેવો હોય? તો કે ઘેરો હોય, તો એની આવૃત્તિ કેવી હોય? ઓછી. મનુષ્યના શરીરના જે ભાગમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય તેને શું કહેવાય? આપણા ગળાના વિસ્તારમાં જે આવેલું છે એને શું કહેવાય? સ્વર પેટી. ડેસિબલ શાનો એકમ છે? હમણાં જ MCQમાં આવી ગયો. શાનો છે? ધ્વનિની પ્રબળતા. ધ્વનિનું પ્રસરણ પાણી, કાચ, હવા અને કેરોસીન પૈકી કયા માધ્યમમાં સૌથી વધુ ઝડપે થાય છે? તો શેમાં થાય? હવામાં. તંબુરામાં શાની ધ્રુજારીથી ધ્વનિ ઉત્પન્ન થાય છે? તો કે તંબુરામાં ઉપર એની જે ખેંચાયેલી ત્વચા છે એના કારણે એનામાં ધ્વનિ ઉત્પન્ન થાય છે. હાર્મોનિયમમાં શાની ધ્રુજારીથી ધ્વનિ ઉત્પન્ન થાય છે? તો કે હાર્મોનિયમમાં હવાની ધ્રુજારીથી એમાં ધ્વનિ ઉત્પન્ન થાય છે. ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો કે કંપન કરતી કોઈ પણ વસ્તુઓ છે એના દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે, જેની ચર્ચા આપણે ઓલરેડી પાઠ ચાલવતી વખતે કરી ચૂક્યા છીએ. પુરુષોમાં અને સ્ત્રીમાં આવેલા સ્વરતંતુઓની લંબાઈ તો કે પુરુષોમાં લગભગ 20 mm અને સ્ત્રીઓમાં 15 mm. 1 હર્ટ્ઝ એટલે શું? તો કે કંપન કરતી વસ્તુ 1 સેકન્ડમાં 1 કંપન કરે તો તેના કંપનની આવૃત્તિ 1 હર્ટ્ઝ છે એમ કહેવાય છે. ટૂંકમાં આવૃત્તિની જે સંખ્યા દર્શાવે એને શું કહેવાય છે? હર્ટ્ઝ.
ધ્વનિને લગતી કઈ બાબતો જુદા જુદા ધ્વનિને એકબીજાથી અલગ કરે છે? તો આપણે એની ચર્ચા પાઠમાં કરી ચૂક્યા છીએ કે ધ્વનિને કના દ્વારા અલગ કરી શકાય, તો કે કંપ વિસ્તાર અને એની આવૃત્તિના કારણે એને અલગ અલગ વહેંચણી કરી શકાય છે. કંઠ વિસ્તારનું બીજું નામ શું છે? તો કે સ્વરપેટી. ઘોંઘાટ એટલે શું? મોટો ધ્વનિ જે આપણને કર્ણપ્રિય, આપણને પસંદ નથી, તેને શું કહેવાય છે? ઘોંઘાટ કહે છે. સંગીતનો ધ્વનિ એટલે શું? સંગીત વાદ્યો વડે ઉત્પન્ન થતો ધ્વનિ જે આપણને કર્ણપ્રિય, આપણને પસંદ છે, તેને શું કહેવાય છે? સંગીતનો ધ્વનિ. ધ્વનિનું પ્રદૂષણ કોને કહેવાય? હવામાં અનિચ્છનીય ધ્વનિની હાજરીને ધ્વનિનું પ્રદૂષણ કહેવાય. એટલે કે હવામાં જે જરૂરી નથી છતાં પણ ધ્વનિ ઉત્પન્ન કરતા હોય એવા ધ્વનિને શું કહેવાય છે? ધ્વનિનું પ્રદૂષણ. ફોર એક્ઝામ્પલ, આપણા ક્લાસમાં ખોટે ખોટો આપણે અવાજ કરીએ તો એ શું થાય? ધ્વનિનું પ્રદૂષણ થાય. પાછા અમુક પાછા બોલે એટલા ધ્વનિમાં શું પ્રદૂષણ થાય? પણ તમે વિચારો, થોડો ભેગો કરીએ, કેટલો અનિચ્છનીય, જે આપણને પસંદ નથી, ઈચ્છા નથી એવો અવાજ ઉત્પન્ન થાય, એને શું કહેવાય છે? ધ્વનિનું પ્રદૂષણ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, વ્યાખ્યા આપો. કંપ વિસ્તાર. સમતોલન સ્થાનથી કોઈ એક તરફના કંપન કરતી વસ્તુના મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહે છે. ટૂંકમાં કહીએ તે કોઈ પણ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અને એની વચ્ચેનો જે વિસ્તાર છે એને શું કહેવાય? કંપ વિસ્તાર. પણ વિજ્ઞાનની ભાષામાં આ રીતે લખાય. ત્યાર પછી બીજું છે કંપન. તો કે વસ્તુની આગળ પાછળ કે ઉપર નીચે થતી ઝડપી ગતિને કંપન કહે છે. આપણે લોલક લઈ લઈએ, રબર લઈ લઈએ, કોઈ પણ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એની વચ્ચે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે ફટાફટ, બરાબર, તો એ ઝડપી ગતિને શું કહેવાય છે? એમનું કંપન થતું, એમનું ધ્રુજારી થતું કહેવાય છે. ત્યાર પછી 3 નંબરની વ્યાખ્યા કે આવૃત્તિ. એકમ સમયમાં થતા કંપનોની સંખ્યાને આવૃત્તિ કહે છે. એવી જ રીતે આવૃતકાળ કે એક કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવૃતકાળ કહે છે. અને હવે આપણે શોધવાનું છે આવૃતકાળ અને આવૃત્તિ. તો એના આપણે વ્યાખ્યા અને સાથે સાથે સૂત્રો પણ જોઈ ગયા છીએ. આવૃત્તિ 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા, એટલે આપણે શું લખી શકીએ? દોલનોની સંખ્યા અને છેદમાં સમય લખી શકીએ. તો જુઓ તો એક લોલક 4 સેકન્ડમાં 40 દોલન કરે છે, તો એનો આવૃત્તિ શોધો અને આવૃતકાળ શોધો. તો પહેલાં આપણે શોધી છે આમાં આવૃત્તિ. આવૃત્તિ બરાબર દોલનોની સંખ્યા છેદમાં સમય. દોલનો કેટલા? તો કે 40. સમય કેટલો? 4 સેકન્ડ. બરાબર, ભાગ ઉડાડીએ તો કેટલો જવાબ આવશે? 10 હર્ટ્ઝ. એવી જ રીતે આવૃતકાળ. એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય, તો એમાં ઉલટું થઈ જશે. ઉપર સમય આવશે, નીચે દોલનની સંખ્યા આવશે, તો ઉપર 4 જશે, નીચે 40 આવશે, 1/10. એટલે જવાબ શું આવશે? 0.1 સેકન્ડ. એટલે કે એક દોલન પૂર્ણ કરવા માટે એને કેટલો સમય લાગે? 0.1 સેકન્ડ. જ્યારે મચ્છરની પોતાની પાંખો 500 કંપન પ્રતિ સેકન્ડના સરેરાશ દરથી કંપન કરે ત્યારે મચ્છર ધ્વનિ ઉત્પન્ન થાય છે. તો તેનો આવૃતકાળ શોધો. તો આપણને ખ્યાલ છે કઈ રીતે શોધવાનું આવૃતકાળ. શું આવશે? ઉપર સમય, નીચે કંપન. કંપન એટલે કે આવૃત્તિ. 1 સેકન્ડમાં કેટલી? 500. 1/500 કરીએ તો જવાબ શું આવશે? 0.002 સેકન્ડ. અન્ડરસ્ટેન્ડ? ત્યાર પછી આપણે આ પાઠ ચાલતો હતો ત્યારે કોષ્ટક ભરેલું હતું, બરાબર. ઢોલક, સિતાર, વાંસળી અને આમાં રહી ગયું છે મંજીરા. તો લખી નાખજો જાતે મંજીરા. એ શાના કારણે? ઢોલકમાં ખેંચાયેલી ત્વચા એટલે કે ઉપરની સપાટી, સિતારમાં તાર, વાંસળીમાં હવાનો સ્તંભ અને મંજીરામાં ઉપર પતરાનું જે પડ છે એના દ્વારા શું થાય છે? ધ્વનિ ઉત્પન્ન થાય છે. તમારી આસપાસ જોવા મળતા ઘોંઘાટના ઉદ્ગમોની યાદી બનાવો. આ તો આપણને બહુ ખબર છે અને આપણે ખુદ કરીએ છીએ અવાજનું પ્રદૂષણ, બરાબર. તો ચલો જોઈએ. ખૂબ મોટા અવાજથી ચાલતા ટેલિવિઝન અને ટ્રાન્ઝિસ્ટર રેડિયો, વાહનોના અવાજ, ફેક્ટરીમાં ચાલતા મશીનોનો મોટો અવાજ, ફટાકડાના ફૂટવાનો અવાજ, વાહનોના હોર્નનો, લાઉડસ્પીકરનો અવાજ, મોટા શહેરોમાં શાક માર્કેટ, રેલવે સ્ટેશન, એસટી બસ અને તમારા જેવા નાના નાના મારા ભૂલકાઓ જે અવાજ કરે છે ખોટે ખોટો, એ હુડિયો બોલાવે છે એ, રાઈટ. આ બધું શું છે? તો કે ઘોંઘાટથી ઉત્પન્ન કરતા જે સ્થાનો છે એ. ઘોંઘાટ એ મનુષ્યને કઈ રીતે નુકસાન કરતા છે તે જ સમજાવો. આપણે ઘોંઘાટ વિશે પણ જોઈ ગયા અને આપણને શું નુકસાની આપે છે, આપણા સ્વાસ્થ્યને શું નુકસાન કરે છે એ પણ જોઈ ગયા.
ફરી એકવાર જોઈ લઈએ જવાબ તરીકે. ઘોંઘાટ એ અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનું કારણ છે. સતત પ્રબળ ધ્વનિના પ્રભાવ હેઠળ રહેતી વ્યક્તિઓને નીચે મુજબની સમસ્યા થઈ શકે. તો પહેલું શું છે જોઈએ. ઘોંઘાટ માણસની ઊંઘને ખલેલ પહોંચાડે છે, તેથી માણસને અનિદ્રાની સમસ્યા થાય છે. રાઈટ છે. ઘોંઘાટને લીધે અણગમો પેદા થાય છે તથા માનસિક તાણ ઉત્પન્ન થાય છે. રાઈટ. ઘોંઘાટમાં રહેનાર માણસનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે, તેને ચિંતા, માથાનો દુખાવો વગેરે તકલીફો થાય છે. હાઇપર ટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશર થાય છે. ત્યાર પછી લાંબા સમય સુધી ઘોંઘાટમાં રહેવાથી તે બહેરાશ અથવા તો કાયમી બહેરાશ પણ આવે છે, જેની ચર્ચા આપણે ક્યારે કરી ગયા હતા? જ્યારે આપણે પાઠ ચાલતો હતો ત્યારે કરી ચૂક્યા છીએ. ચલો, ત્યાર પછી તંતુ તારવાદ્યો, વાતવાદ્યો, ત્વચાવાદ્યો અને પત્રાવાદ્યો. તો કે તારવાદ્યોમાં આવશે પિયાનો, એકતારા, અને વાતવાદ્યોમાં આવશે ટ્રમ્પેટ, નાદસ્વરમ અને તબલા. પત્રાવાદ્યોમાં આવશે કરતાલ, મંજીરા, આપણો ઘંટ પણ લઈ શકીએ છીએ. બરાબર. નેક્સ્ટ, ઘોંઘાટને નિયંત્રણ કરવાના ઉપાયો જણાવો. હવાઈ જહાજના એન્જિનો, પરિવહન ના માટેના વાહનો, ઔદ્યોગિક મશીનો, ઘરેલું ઉપકરણ વગેરેમાં શું લગાડવા જોઈએ? સાયલેન્સર લગાડવા જોઈએ. વાહનોના હોર્નનો ઉપયોગ લઘુત્તમ કરવો જોઈએ, પણ ટી 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 કરવું તો આપણને બહુ ગમે છે. બરાબર. આપણી પાસે સાયકલ હોય તોય ટંકોરી વગાડ્યા કરીએ છીએ ખોટી. ટેલિવિઝન, રેડિયો, મ્યુઝિક સિસ્ટમ ધીમા અવાજે ચલાવવા જોઈએ નહીં. આપણને તો આમ ડીજેની જેમ વાગતા હોય ને એવા જ પસંદ છે. રાઈટ. પણ આપણે એ ઘોંઘાટ કરીએ છીએ તો એનું આપણે નિયંત્રણ કરવું જોઈએ. ઇમારતો અને રસ્તાઓની આસપાસ વૃક્ષો વાવવા જોઈએ અને ઉછેરવા જોઈએ. ચલો, ત્યાર પછી સાદું લોલક છે, એમની આવૃત્તકાર અને આવૃત્તિ શોધવાની છે, જે અહીંયા તમને આપેલી છે અને તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. આ રીતના દાખલા આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. ત્યાર પછી નેક્સ્ટ, આકાશમાં વીજળી અને મેઘગર્જના એક જ સમયે આપણાથી સમાન અંતરે થાય છે, છતાં પણ આપણે વીજળી પહેલાં અને મેઘગર્જના પછીથી સંભળાય છે. કારણ? તો કે કારણ એ છે કે 22°C આપણું નોર્મલ ટેમ્પરેચર, 22°C તાપમાને હવામાં ધ્વનિનો વેગ કેટલો થાય? v બરાબર થાય 344 મીટર પ્રતિ સેકન્ડ વર્ષ. બરાબર. આ ફિક્સ છે, આ બદલાતો નથી. એવી જ રીતે પ્રકાશનો વેગ કેટલો થાય? તો કે પ્રકાશનો વેગ c બરાબર થશે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આ યાદ રાખી લેવાનો. બરાબર. ધ્વનિનો વેગ પણ એ જ રહે અને પ્રકાશનો વેગ પણ એ જ રહે, એ કદી બદલાય નહીં. તો c ના છેદમાં v બરાબર 3 × 10⁸ તો ભાગ ઉડાડતા આવશે 10⁶. જેના પરથી આપણને સ્પષ્ટ થાય છે કે પ્રકાશનો વેગ ધ્વનિના વેગ કરતાં ઘણો બધો વધારે 10⁶, એટલે કે એકની પાછળ કેટલા મીંડા હોય? 10, એટલે કે 10⁶ ગણો છે. તો એના પરથી આપણને ખબર તો પડી જ ગઈ કે પ્રકાશનો વેગ છે એ ધ્વનિના વેગ કરતાં વધારે છે. એટલે પહેલાં આપણને શું સંભળાય? જે વધારે હોય એ જ સંભળાય. બરાબર. તેથી આકાશમાં આપણને પહેલાં વીજળી ચમકે છે અને ત્યાર પછી આપણને શું સંભળાય છે? મેઘગર્જના સંભળાય છે. એવી જ રીતે ચંદ્ર પર બે વ્યક્તિઓ એકસાથે વાતચીત કરી શકતા નથી. કારણ? તો કે ચંદ્ર પર વાતાવરણ નથી અને આપણને ખબર છે કે હવા, ધ્વનિ એ શૂન્ય અવકાશમાં, જ્યાં વાતાવરણ ન હોય એને શું કહેવાય? શૂન્ય અવકાશ. અને ધ્વનિ એ શૂન્ય અવકાશમાં પ્રસરણ પામતો નથી. તેથી ચંદ્ર પર બે વ્યક્તિઓ વાતચીત કરી શકતા નથી. ચલો, એવી જ રીતે સૂર્ય પર થતા ધડાકા આપણે કેમ સાંભળી શકતા નથી? તો કે સૂર્ય પર પણ વાતાવરણ નથી અને આપણને ખ્યાલ જ છે કે ધ્વનિ શૂન્ય અવકાશમાં પ્રસરણ પામતો નથી. તેથી ધ્વનિ પ્રસરણ ન થવાના કારણે સૂર્ય પર થતા ધડાકા આપણા કાન સુધી, એટલે કે આપણને સંભળાતા નથી. ધેન હવાઈ મથકની આજુબાજુના વિસ્તારમાં ગીચ વૃક્ષો ઉગાડવામાં આવે છે. શાના કારણે? તો કે હવાઈ મથકના વિસ્તારમાં જ્યારે હવાઈ જહાજ ગતિ કરવાનું શરૂ કરે છે ત્યારે તેમાંથી ઘોંઘાટ ઉત્પન્ન થાય છે, એટલે કે અવાજો આવે છે. અને આ ઘોંઘાટના નિયંત્રણ માટે હવાઈ મથકની આજુબાજુના વિસ્તારમાં ગીચ વૃક્ષો ઉગાડવામાં આવે છે. ત્યાર પછી તફાવત તરીકે તમને ઘોંઘાટ અને સંગીત વિશે પૂછાય તો તમે શું કરશો? તો કે ઘોંઘાટ એ અસુખદ, એટલે કે આપણને કર્ણપ્રિય ધ્વનિ નથી અને સંગીત આપણને કર્ણપ્રિય ધ્વનિ
છે અને તેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે ઘોંઘાટથી, પરંતુ સંગીતથી ધ્વનિ પ્રદૂષણ થતું નથી. બરોબર, આપણને કર્ણપ્રિય કયો અવાજ લાગે છે? સંગીત લાગે. ઘોંઘાટ કોક કરતું હોય, બરાડા નાખતું હોય, આપણને લાગે ના લાગે? બરોબર. ત્યાર પછી ખરા ખોટા, તો કે ધ્વનિ શૂન્ય અવકાશમાં પ્રસરી શકતો નથી. રાઈટ. કંપન કરતી વસ્તુના 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને તેનો આવૃતકાળ કહે છે. ખોટું. એને શું કહેવાય? આવૃત્તિ કહેવાય. આવૃતકાળ કોને કહેવાય? સમયને કહેવાય. જો કંપનનો વિસ્તાર મોટો તેમ ધ્વનિ દુર્બળ. નહીં, ખોટું. જેમ કંપનની આવૃત્તિ ઓછી તેમ પીચ વધારે. યસ, રાઈટ. આ બધી વસ્તુમાં આપણને વધારે ઓછું, વધારે ઓછામાં બહુ કન્ફ્યુઝ થઈએ, તો ખરા ખોટામાં થોડુંક ધ્યાન આપવાનું. બરાબર, કે ક્યાં વધારે છે ક્યાં ઓછું છે. તમને એવું કહી દે કે કંપનની આવૃત્તિ વધુ તેમ પીચ ઓછી, તો ત્યાં તમારું સાચું આવે, પણ પીચ વધારે એમ કહી દીધું હોય તો ખોટું આવી શકે. બરાબર. વાહનોના અવાજ, ફટાકડા ફૂટવું, લાઉડસ્પીકરના અવાજો વગેરે ઘોંઘાટના સ્ત્રોતો છે. હા. હવા કરતાં લોખંડમાં ધ્વનિ વધારે ઝડપથી પ્રસરે છે. યસ. ધ્વનિ જુદા જુદા માધ્યમોમાં એક સરખી ઝડપે પ્રસરણ પામે છે. નહીં, ખોટું. મનુષ્યમાં સ્વરતંતુઓ ધ્વનિ ઉત્પન્ન કરે છે. હા, સાચું. કંપનનો કંપ વિસ્તાર જેમ મોટો તેમ ધ્વનિની પીચ ઓછી. સાચું. તીણા અવાજની આવૃત્તિ વધુ હોય છે. સાચું. બરાબર. ત્યાર પછી એક દોલન પૂરું કરવા વસ્તુને લાગતા સમયને શું કહેવાય છે? આવૃતકાળ. ધ્વનિની પ્રબળતા વસ્તુના કંપનના ખાલી જગ્યા વડે નક્કી કરવામાં આવે છે, તો કે કંપ વિસ્તાર. આવૃત્તિનો એકમ હર્ટ્ઝ છે. પ્રવાહી પદાર્થની સાપેક્ષે ધ્વનિ ઘન પદાર્થોમાં ઝડપી પ્રસરે છે. ધ્વનિનું તીણાપણું એ આવૃત્તિ વડે નક્કી થાય છે. ધ્વનિની પ્રબળતા 80 dB કરતાં વધારે પ્રબળ હોય તો તે આપણા સ્વાસ્થ્યને માટે હાનિકારક છે. કડક મેમ્બ્રેન ઢીલી મેમ્બ્રેનને સાપેક્ષે વધુ આવૃત્તિની કંપન કરે છે. ધ્વનિની પ્રબળતા ધ્વનિના કંપ વિસ્તાર પર આધાર રાખે છે. જો ધ્વનિનો કંપ વિસ્તાર બબડો તો તેની પ્રબળતા કેટલી થશે? 4 ગણી, કેમ કે કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે એટલા માટે. 20 હર્ટ્ઝ કરતાં ઓછી આવૃત્તિ ધ્વનિના મનુષ્યને કાન વડે પારખી શકતા નથી. ત્યાર પછી જોડકા, તો કે હર્ટ્ઝ એ ક્યાં આવશે? આવૃત્તિ વડે મપાય. ડેસિબલ, તો કે ધ્વનિની પ્રબળતા. મીટર, તો કે કંપ વિસ્તાર. અને સેકન્ડ, તો આવશે આવૃતકાળ. અને લાસ્ટ કે મુદ્દાસર ઉત્તર આપો, ટૂંક નોંધ લખો. ધ્વનિની પ્રબળતા, તો કે ધ્વનિના કંપ વિસ્તારની માનસશાસ્ત્રીય સમજ જે શરીર વિજ્ઞાન સંબંધી છે તેને ધ્વનિની પ્રબળતા કહે છે. જ્યારે ધ્વનિ શ્રોતાના કાન પર પડે છે ત્યારે કાનમાં સંવેદના પેદા થાય છે અને કેટલાક ધ્વનિ પ્રબળ અને કેટલાક ધ્વનિ મૃદુ એટલે કે ઓછા સંભળાય છે. પ્રબળ ધ્વનિ અને મૃદુ ધ્વનિ વચ્ચેનો તફાવત જેના લીધે શ્રોતાના કાનમાં ઉદ્ભવતી સંવેદના વડે નક્કી થાય છે તેને ધ્વનિની પ્રબળતા કહે છે. ધ્વનિની પ્રબળતા તેના કંપ વિસ્તાર પર આધારિત છે. ધ્વનિની પ્રબળતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. જો કંપ વિસ્તાર બમણો હોય તો તેમની પ્રબળતા કેટલી હોય? 4 ગણી હોય. પ્રબળતા ડેસિબલ ડીબી એકમમાં માપવામાં આવે છે. જો નાના કંપ વિસ્તારમાં નાના કૌંસ છે અને મોટા કંપ વિસ્તારમાં મોટા કૌંસ છે, તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. ત્યાર પછી જે આપણી પ્રવૃત્તિઓ છે, જે દરેક પ્રવૃત્તિઓ આપણે જોઈ ચૂક્યા છીએ, જેમની ચર્ચા આપણે અહીંયા નથી કરતા, પણ એમને પીડીએફમાં કઈ રીતે લખેલું છે એ તમને મોકલવામાં આવશે, જેમાંથી તમે જોઈને સ્વાપોથી પૂર્ણ કરીને 2 દિવસમાં જમા કરાવવાની રહેશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.